નવસારીમાં 7 કરોડ રૂપિયાના ખર્ચે ચાલતા સરબતિયા તળાવ પ્રોજેક્ટમાં વાદ વિવાદ બાદ એક નાગરિક કોર્ટમાં જતા કોર્ટે હાલ કેટલાક કામ અટકાવવાનો વચગાળાનો હુકમ જારી કર્યો છે। ત્યારે આ અંગેનું નિરાકરણ લાવવા માટે મેયરે કમિશનરને સૂચના આપી છે। નવસારીના હાર્ટ ઓફ સિટી વિસ્તારમાં લુલસીકુઈ નજીક સરબતિયા તળાવ આવ્યું છે। મનપાએ આ તળાવ માટે અંદાજે 7 કરોડના ખર્ચનો પ્રોજેક્ટ બનાવ્યો, જેમાં તળાવ વિકાસ સાથે ત્યાં ફૂડ ઝોન, વોકવે, કિડ ઝોન સહિત અનેક પ્રકલ્પોનું આયોજન થનાર છે। જો કે પ્રોજેક્ટનું કામ શરૂ થતા વિવાદ પણ શરૂ થયો અને ખાસ કરીને તળાવનો કેટલોક ભાગ પૂરવા, રોડ સાંકડો થવા જેવા મુદ્દે શહેરના એક વર્ગે વિરોધ કર્યો। શહેરના એક અગ્રણી કેસી દેબુએ તો નવસારીની સ્થાનિક કોર્ટમાં આ મુદ્દે અરજી પણ એડવોકેટ કનુભાઈ એલ પટેલ, રાજન જોશી મારફત દાખલ કરી હતી, જેમાં તેઓએ સરબતિયા તળાવમાં ચાલતા કામમાં માટી પુરાણ, આરસીસી કામ, માર્જિનનું ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ કરી ગુજરાત સરકાર તથા કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરાઈ રહ્યાનું પણ જણાવ્યું હતું। આ મુદ્દે નવસારીની સ્થાનિક કોર્ટે વચગાળાનો એક હુકમ જારી કર્યો છે, જેમાં માટી પુરાણ સહિત અનેક કામ હાલ અટકાવી દેવાનો વચગાળાનો હુકમ કર્યો છે। આ ઉપરાંત તળાવની સીમાથી 30 મીટર સુધીના વિસ્તાર અંગે પણ સ્થાનિક કોર્ટે હુકમ જારી કર્યો છે। નવસારી મહાનગરપાલિકા આ જ વર્ષે બની અને કદાચ આજનો દિવસ એ એવો દિવસ છે કે જે મહાનગરપાલિકાના કામની વિરુદ્ધ નામદાર અદાલતે હુકમ ફરમાવ્યો છે। અત્યારે તો હું અપેક્ષા એટલી જ રાખું કે કમિશનર સાહેબ હોય, મહાનગરપાલિકાના બીજા અધિકારીઓ હોય કે આ શહેર સાથે સંકળાયેલા બીજા રાજકીય આગેવાનો હોય, બધાએ જ લોકહિતના જો કામ કરવા હશે તો તેમણે આ હુકમને સમજીને તેના અનુસંધાનમાં લોકોના કામ કરવા માટેનો નિર્ણય કરવો પડશે। કદાચ આજે એટલું જ યાદ કરાવવું કે આ પહેલા રાજનભાઈએ એક આ પ્રમાણે ઇન્ટરવ્યુ આપેલો અને તેમાં એક ઝલક આપેલી, બહુ સીધી ઝલક એટલી જ હતી કે અમે કોર્ટમાં જઈએ છીએ અને તમે પરિણામ જોશો, અને આજે એ પરિણામ અહીંયા તમારી સમક્ષ છે। લોકહિતના કામો કરવા હોય એ પછી આઈએએસ હોય કે કોઈ પણ અધિકારી હોય, સત્તાધિકારી ગમે તે હશે, પણ તેણે લોકોના હિતમાં કામ કરવાનું રહેશે। પક્ષના હિતમાં, સરકારના હિતમાં કે બીજી સત્તાના હિતમાં નહીં। તેની સાથે પદ, પ્રતિષ્ઠા અને પૈસો એ ત્રણને બાજુમાં રાખીને જે લોકો કામ કરવા તૈયાર હશે તે જ લોકો લોકોના હિત કરી શકશે। બાકીના કામ કરશે એમાં લોકોનું હિત નથી અને લોકો એ આજે અનુભવી રહેલા છે। નવસારીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સાહેબે સરબતિયા તળાવના કામને સ્ટે કરી દીધો છે। સરકારશ્રીને આ કામ ખોટું થઈ રહ્યું છે એની નોટિસ સિવિલ પ્રોસિજર કોડ પ્રમાણે અમે આપેલી, તેનો કોઈ જવાબ 60 દિવસ સુધી ન આપતા નામદાર કોર્ટમાં અમે દાવો દાખલ કર્યો। એમને સમન્સ નીકળ્યો, એમના વકીલ એક વખત હાજર થઈને બીજી વખત હાજર ન થઈને લેખિત જવાબની પણ અરજી ન આપીને પોતાની મનમાની શ્રીદેવ ચૌધરી સાહેબ આઈએએસ પૂર્વ કમિશનર શ્રી એ જે કરી એની સામે નામદાર કોર્ટને અમે બોમ્બે હાઈકોર્ટ, કેરલા હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓનું તારણ નામદાર કોર્ટને જણાવીને બંધારણે આપણને જે સત્તાની સાથે જવાબદારી સોંપી છે તેનું મૂલ્યાંકન કોર્ટના રેકોર્ડ પર કરીને તારીખ 30ના રોજ એક તરફી હુકમ ચલાવવા માટેની અરજીનો હુકમ અમે મેળવ્યો અને આજ રોજ નામદાર કોર્ટે મોર્નિંગ સેશનની અંદર મને અને અમારા સિનિયર એડવોકેટ શ્રી કનુભાઈ લલુભાઈ પટેલને બોલાવીને આ હુકમ આપ્યો અને કોર્ટને રેકોર્ડ ઉપર થયું કે ગુજરાત સરકારના પોતાના જ નોટિફિકેશનનો ભંગ કમિશનરશ્રીએ કર્યો છે। કુદરતી જળ સ્ત્રોતને એની રીતે જ એની મૂળ સ્વરૂપમાં રહેવા દેવાના છે। આજુબાજુ કોઈ જાતનું કન્સ્ટ્રક્શન કરવાનું નથી। જે થયું તે તમે બધાએ જોયું, એની ઉપર સ્ટે આપી દીધો છે અને આ મેટર હવે હું એવું માનું છું કે લોકોને ન્યાય મળ્યો છે, નવસારીના લોકોને ન્યાય મળ્યો છે, કારણ કે નવસારીના કુદરતી જળ સ્ત્રોતોના માલિક
નવસારીના લોકો છે. આજે મને આત્મસંતોષ થાય છે કે આ મુદ્દો ચૂંટણી પહેલા પણ અમે રાજકીય રીતે ઉચક્યો, સામાજિક રીતે ઉચક્યો. ફ્લાવર શોની અંદર પણ મેં આ વાત કરેલી હતી કે આ સરબતિયા તળાવને અમે કોર્ટમાં ચેલેન્જ કરીશું. આજે 6 મહિનાના અથાગ પરિશ્રમ પછી સિનિયર એડવોકેટ શ્રીના ગાઈડલાઈન પછી ની સાથે સાથે અમે આ કામ કરી શક્યા છે. એ બદલ હું આપ સૌનો, નવસારીની પ્રજાજનોનો અને નામદાર કોર્ટનો આજે આભાર માનું છું. નામદાર કોર્ટનો આ ઓર્ડર એવું કહી શકાય કે પવિત્ર ન્યાય છે. પવિત્ર ન્યાય, ભારતના બંધારણે આપેલા આદેશ મુજબ કોર્ટના ન્યાયાધીશે આજે પવિત્ર ન્યાય આપ્યો છે અને એ આપણી નવસારીની પ્રજાનું સૌભાગ્ય છે. જય હિન્દ. ત્યારે મનપાના મેયર અશોક ધોરાજીએ જણાવ્યું હતું કે નામદાર કોર્ટે જ્યારે સ્ટે આપ્યો છે ત્યારે મહાનગરના જે વકીલ હશે કાયદેસર જેમને નિમ્યા હશે એમને કમિશનરે સૂચના આપી છે કે આપ એને બોલાવી લો. એમની જે કોઈ વિટંબણા હોય, એમની જે કોઈ પ્રશ્નો હોય અને એમાં આગળ શું થઈ શકે અને જે કામમાં સ્ટે આવ્યો છે એનો સત્વરે શાંતિમય નિકાલ આવે એવી સૂચના કમિશનર સાહેબે આપી છે. મેં આજે પેપરમાં વાંચ્યું ત્યારે મને ખબર પડી. મેં વચ્ચે એકાદ અધિકારીને પૂછ્યું હતું તો એમણે કહ્યું હતું કે અરજી આવી છે પણ એવું કશું છે નહીં, પરંતુ નામદાર કોર્ટે જ્યારે એને સ્ટે આપ્યો છે તો આજે અમારા જે મહાનગરના જે વકીલ હશે કાયદેસર જેમને નિમા હશે એમને કમિશનરને સૂચના આપી છે કે આપ એને બોલાવી લો. એમની જે કોઈ વિટંબણા હોય, એમની જે કોઈ પ્રશ્ન હોય અને એમાં આગળ શું થઈ શકે અને જે કામમાં સ્ટે આવ્યો છે એનો સત્વરે શાંતિમય નિકાલ આવે એવી સૂચના કમિશનર સાહેબને આપી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.